નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો આતંકના ખાત્માનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, કારણ કે ભારતીય સેના અને ભારત સરકાર એક્શન મોડમાં છે। આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। પહેલગામ હુમલા બાદ હવે ભારત બદલો લેવાના મોડમાં છે અને પ્રધાનમંત્રી મોદી પણ એક્શન મોડમાં છે। છેલ્લા 3 કલાકમાં પ્રધાનમંત્રી મોદી તાબડતોબ 5 બેઠક યોજી ચૂક્યા છે, જેમાં CCS, CCPA, CCEA અને કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી। કેન્દ્રીય સચિવ સાથે પણ પ્રધાનમંત્રી મોદીએ બેઠક કરી। ગૃહમંત્રી અને રક્ષામંત્રી સાથે અલગથી બેઠક યોજવામાં આવી હતી। CCSની બેઠકમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો। રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પણ ગઠન કરવામાં આવ્યું છે। તો 3 કલાકમાં પ્રધાનમંત્રી મોદીએ તાબડતોબ 5 જેટલી બેઠક કરી નાખી। પહેલા CCS બેઠક યોજવામાં આવી હતી। આ CCS બેઠક છેલ્લા 1 સપ્તાહમાં બીજી વાર યોજાઈ છે। CCS એટલે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી। આ બેઠક 23 એપ્રિલના રોજ પણ યોજાઈ હતી અને આપણને સૌને ખબર છે 23 એપ્રિલના રોજ જ્યારે આ બેઠક યોજાઈ, સાંજે 5 મોટા નિર્ણય કરવામાં આવ્યા હતા। પાકિસ્તાન વિરુદ્ધના પહેલો નિર્ણય એ કે અટારી બોર્ડર બંધ કરવામાં આવી હતી। બીજો નિર્ણય એ કે પાકિસ્તાનીઓના વિઝા રદ કરી નાખવામાં આવ્યા। સાથે સાથે તમામ પાકિસ્તાન દૂતાવાસના અધિકારીઓને ભારત દેશ છોડી દેવા કહેવામાં આવ્યું હતું। સિંધુ જળ સમજૂતી કરાર પણ ભારતે એકતરફી રીતે રદ કરી નાખ્યો હતો। એ બેઠક સૌ કોઈને યાદ છે ને એવી જ CCSની બેઠક આજે વહેલી સવારે 11 વાગે પણ મળી હતી। આ બેઠક પણ લગભગ 2 થી 3 કલાક સુધી ચાલીને ત્યારબાદ CCPA અને CCEAની પણ બેઠક યોજવામાં આવી। આ બેઠકમાં ટોપ સિક્રેટ એજન્ડા ચર્ચવામાં આવ્યું છે। સૈન્ય શક્તિ, આપણું જે સુરક્ષા કવચ છે, જમ્મુ કાશ્મીરની હાલની સુરક્ષાની સ્થિતિ, આપણી બોર્ડર, આ તમામ વિશે પણ ચર્ચા કરવામાં આવી। આગળના એક્શન પ્લાન વિશે પણ ચર્ચા કરવામાં આવી હોઈ શકે છે। આજ અંગે તમામ જાણકારી આપશે ન્યૂઝરૂમથી ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, 1 સપ્તાહમાં CCSની આ બીજી બેઠક, શું સંકેત? બિલકુલ, તમે જુઓ કે જે હુમલો થયો ત્યારબાદ પહેલી જે બેઠક મળી હતી, એ બેઠકમાં મહત્વની વાત એ કરવામાં આવી હતી કે જે કરાર હતો સિંધુ જળનો એ રદ કરી દેવામાં આવ્યો। ત્યારબાદના જે નિર્ણયો કરવામાં આવ્યા કે ભાઈ ભારતની અંદર જે ગેરકાયદેસર પાકિસ્તાની, બાંગ્લાદેશી સાથે શોર્ટ ટર્મ વિઝા પાકિસ્તાની જે આવ્યા છે તેમને પણ અકાલ પટ્ટી કરવી, અને એ પછી આપણા જે અધિકારીઓ પાકિસ્તાનમાં હતા કે જે સુનિશ્ચિત કરવા રહ્યા હતા કે આપણા કોઈ ભારતીય પાકિસ્તાનમાં ન રહેવો પણ પરત આવી જાય, અને એ અધિકારીઓ પણ પરત આવી ગયા। અને ત્યારબાદ તરત જ બીજી છે એ બેઠક CCSની મળે છે। પહેલી બેઠકમાં જ તમે સમજો કે એક પ્રકારે જે સ્ટ્રાઇક કહી શકાય, વોટર સ્ટ્રાઇક, કે જળની જે આખી સંધિ હતી સિંધુની, એ બંધ કરી દેવાથી જ પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો હતો। એમની જે સરકાર છે એના ઉપર સીધું જ જનતાનું પ્રેશર આવી ગયું હતું, લોકોમાં એ પણ રોષ દેખાયો હતો અને ક્યાંક એ એક્શન લે એવી પણ વાત સામે આવી હતી। જો આટલી એક નિર્ણયથી પાકિસ્તાન છે એ ક્યાંક પૂરું થઈ જવાની પરિસ્થિતિમાં આવી જતું હોય તો આજે CCSની જે બેઠક મળી, હું એમ કહું છું વિકાસ કે ખૂબ જ ગોપનીય બેઠક રહી, પરંતુ જે પણ આ બેઠકની અંદર ચર્ચા થઈ અતિ મહત્વની એટલા માટે કારણ કે આ બેઠકની અંદર વડાપ્રધાન, ગૃહમંત્રી અને સાથે જ જે આપણા મંત્રી છે તેઓને રાજનાથસિંહને એક સર્વ વિદિત કરવામાં આવ્યા કે સમુદ્ર માર્ગે હોય એટલે કે દરિયાઈ માર્ગે, તે પછી જમીની માર્ગે કે પછી વાયુ માર્ગે, 3 સેનાની પાંખો આપણી તૈયાર છે કોઈ પણ હુમલો અથવા તો કોઈ પણ જવાબી કાર્યવાહી કરવા માટે। કયો એક્શન પ્લાન હશે, કઈ રીતે ક્યાં ટાર્ગેટ કરવાનું રહેશે, કયા જગ્યાને ટાર્ગેટ કરવું અને ક્યાંથી છે એ શરૂઆત કરવી, એ તમામ બાબતોથી એમને સુનિશ્ચિત કરવામાં આવ્યા છે। બીજી મહત્વની વાત કે ગઈકાલે જ વડાપ્રધાને એક મહત્વની વાત એ કરી દીધી કે સૈન્ય જે છે એને સંપૂર્ણપણે છૂટ આપી દેવામાં આવી છે। ટાર્ગેટ તમે નક્કી કરો, સમય તમે નક્કી કરો, તારીખ તમે નક્કી કરો, પણ જવાબ આપવાનો છે એ વાત નક્કી છે। એટલે કે આજે CCSની બેઠક મળી, એમાં પાકિસ્તાન પહેલા બેઠકમાં જ જ્યારે પાણી વિહોણું થઈ ગયું હતું, એ જ પાકિસ્તાનના બીજી બેઠક મળી એટલે ત્યાંના અધિકારીઓ અને ત્યાંના મંત્રીઓ છે એમને પણ પરસેવો છૂટી ગયો છે, અને આ બેઠક ખૂબ જ નિર્ણાયક સાબિત થશે। અને એટલા માટે ત્યાંના મંત્રીઓ છે એમને એક ફફડાટ પેસ્યો છે કે 36 કલાકની અંદર ભારત કંઈક નવા જૂની કરવા જઈ રહ્યું છે। જી બિલકુલ, આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલ। તો ભારત કંઈક નવા જૂની કરવા જઈ રહ્યું છે એનો ડર પાકિસ્તાનને પણ છે। જે રીતે પાકિસ્તાનના પ્રવક્તા મંત્રીએ અડધી રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરવી પડી, એનાથી જ આપણને ખબર પડે છે કે પાકિસ્તાન અત્યારે કેટલું ડરેલું છે। આ તરફ પ્રધાનમંત્રી મોદી પોતાના એક બાદ એક પ્રવાસ રદ કરી રહ્યા છે। સતત ભારતમાં જ તે રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે। રશિયાનો પ્રવાસ તેમનો રદ થયો છે। અગાઉ તેઓ સાઉદી અરેબિયાનો પ્રવાસ ટૂંકાવીને અહીંયા આવી પહોંચ્યા હતા। તે વખતે પહેલગામ આતંકી હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો।
મોસ્કોમાં વિક્ટરી ડે પરેડ યોજાવાની હતી, એમાં પ્રધાનમંત્રી મોદી હવે ભાગ નહીં લે, કારણ કે તેમનો રશિયાનો પ્રવાસ હવે રદ થઈ ચૂક્યો છે. 9 મેના રોજ પણ તેમનો આ રશિયાનો પ્રવાસ હતો, જે રદ કરવામાં આવ્યો છે. સાથે સાથે આપણા વિદેશ મંત્રી હોય કે પછી આપણા NSA, તેઓ પણ બ્રિક્સની બેઠકમાં સામેલ નથી થવાના એ નિર્ણય પણ લેવામાં આવ્યો છે. એટલે કે દેશની જે ટોપ ડિસિઝન મેકિંગ બોડી છે, એ તમામ જે મોટા આલા દરજાના જે નેતાઓ છે, અધિકારીઓ છે, એ અત્યારે દેશમાં જ રહેવાના છે, રહેવા માંગે છે. એ ત્યારે સીધો સંકેત આપવામાં આવી રહ્યો છે, કારણ કે અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. પહેલગામ હુમલાને લઈ એક બાદ એક આ નિર્ણય લેવામાં આવી રહ્યા છે અને પ્રધાનમંત્રી મોદીનો આ જે રશિયા પ્રવાસ છે એ રદ કરવામાં આવ્યો છે. મોસ્કોમાં વિક્ટરી ડે પરેડ યોજાવાની હતી, જે હવે તેમાં પ્રધાનમંત્રી મોદી સામેલ થવાના નથી. એનો મતલબ કે ભલે પ્રધાનમંત્રી મોદી અલગ અલગ, આપણે જોયું કે બિહારમાં તે પહોંચ્યા હતા, ત્યાંથી એક સંદેશ આપવામાં આવ્યો. ગઈકાલે પણ એક જે કોન્ક્લેવ યોજાઈ હતી, એ કોન્ક્લેવમાં તે હાજર રહ્યા હતા અને ત્યાં તેમણે સંદેશ એ આપ્યો હતો કે આપણી જોડે સમય ઓછો છે, પરંતુ લક્ષ્યાંક મોટા છે. એટલે ભારતમાં ભલે અલગ અલગ કાર્યક્રમમાં પીએમ મોદી હાજર રહેતા હોય, પરંતુ વિદેશ પ્રવાસ આ સમયગાળામાં નથી યોજવાના, એ આપણને ખબર પડી ગઈ છે. ન્યૂઝરૂમથી ફરી એક વાત ઉમંગ આપણી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, પ્રધાનમંત્રી મોદી હવે થોડો સમય ભારતમાં જ રહેવાના છે. તેમના વિદેશ પ્રવાસ એક બાદ એક હવે તે રદ થઈ રહ્યા છે, મોકૂફ થઈ રહ્યા છે. આપણા વિદેશ મંત્રી હોય કે પછી NSA અજીત ડોવાલ, એ પણ બ્રિક્સની બેઠકમાં ભાગ લેવા નથી પહોંચી રહ્યા. આ એક બીજો મોટો સંકેત છે. બિલકુલ, આપણું નેતૃત્વ એ હંમેશ દેશના હિતમાં અને ચિંતામાં રહ્યું છે ને એને લઈને જ્યારે હુમલો થયો ત્યારે પણ વડાપ્રધાન છે તેઓ વિદેશ પ્રવાસે હતા ને તે વિદેશ પ્રવાસ પોતાનો રોકી અને તરત જ ભારત પરત ફર્યા હતા ને તરત જ બીજા દિવસે બેઠકોનો દોર યથાવત, ત્યારબાદના નિર્ણયો અને હવે જ્યારે 9 તારીખે તેઓ રશિયા જવાના હતા તે પણ એમનો જે રૂટ હતો એ રૂટ છે એ કેન્સલ કરી દેવામાં આવ્યો છે. એમનો પ્રવાસ બંધ કરવામાં આવ્યો છે. એનું મુખ્ય કારણ એક છે કે વધુમાં વધુ સમય દેશની અંદર હાજર રહેવું, કારણ કે ગઈકાલનું જે નિવેદન હતું ને એ પછી નક્કી છે કે પાકિસ્તાનના પણ પ્રવક્તા, મંત્રીઓ કે ત્યાંના જે મંત્રીઓ છે, જો એમને ફફડાટ પેસી ગયો હોય કે ભાઈ હવે બહુ ઝાઝો સમય નથી કે ભારત રાહ જોશે, કારણ કે ગમે તે સમયે ભારત છે જવાબી કાર્યવાહી કરી શકે છે અને એ જવાબી કાર્યવાહીમાં આપણા દેશના આપણા વડાપ્રધાન એ આપણા દેશમાં હોવા જરૂરી છે અને એ વાત એ બહુ ખૂબ જ સારી રીતે જાણે છે, કારણ કે નિર્ણય અને એમની જે નિર્ણય શક્તિઓ એમને લીધેલા જે નિર્ણયો છે હંમેશા દેશ હિતમાં રહ્યા છે અને એટલા માટે જ ભારતે જ્યારે તૈયારી કરી લીધી છે અને એ સમય લાંબો ચાલવાનો છે કે માનો કે જવાબી કાર્યવાહી ક્યાં પણથી થાય તો પછી એ જે એના જવાબને ફરીથી કેવી રીતે પહોંચી વળવું, નિર્ણય શક્તિ માટે એક નેતૃત્વ હોવું જરૂરી છે. આ એસ જયશંકર હોય કે પછી એ ડોવાલ હોય, તેઓએ પણ બ્રિક્સનું જે સંમેલન હતું તેમાં જવાનું ટાળ્યું. વડાપ્રધાનને એમનો વિદેશ પ્રવાસ અટકાવીને જ્યારે હુમલો થયો ત્યારે પાછા ફર્યા અને હવે એ વિદેશના પ્રવાસો આપણા મંત્રીઓ અને આપણા વડાપ્રધાન છે ટાળી રહ્યા છે. એટલે એક બાજુ આપણે જોઈએ તો બધું ગોળ ગોળ જે વિકાસ અત્યારે ફરી રહ્યું છે, બેઠકોના દોર, પ્રવાસ રદ, એક પછી એક કેબિનેટની બેઠક મળે, ત્યાં પણ અશ્વિની વૈષ્ણવ કહે કે અત્યારે ભાઈ ખાલી માત્ર જે જાહેરાત કરી છે એ જ મુદ્દાના પ્રશ્ન જવાબ થશે. એટલે હુમલા ઉપર જ્યારે વડાપ્રધાનની જે બેઠક મળી હતી CCS એ પછીના જે ત્યાં બિલકુલ ઉમંગ, આપને અટકાવવા માંગીશ. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે એટલે મોટા સમાચાર આવી રહ્યા છે. વોર રૂમ બ્રેકિંગ મળી રહ્યા છે. સેનાને ખુલ્લી છૂટ અપાયા બાદ આ મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. હમણાં જ આપણે વાત કરી રહ્યા હતા NSA રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની. હવે તે PMO કાર્યાલય પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી સાથે તેઓ અગત્યની બેઠક કરવાના છે. અગત્યની બેઠક કર્યા બાદ કોઈ મહત્વનું કોઈ એક સ્ટેટમેન્ટ પણ બહાર આવી શકે છે. મોટા સમાચાર, આપણા NSA અજીત ડોભાલ PMO ઓફિસ પહોંચી ચૂક્યા છે, પ્રધાનમંત્રી ઓફિસ પહોંચ્યા છે. ઉમંગ, આ તમે કેવી રીતે જોવો છો? કારણ કે એક બાદ એક બેઠકો, આજે CCS ની મહત્વની બેઠક મળી, એના 3-4 કલાક બાદ હવે અજીત ડોભાલ PMO 1-to-1 બેઠક કરી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી સાથે. બિલકુલ, સાઉથ બ્લોકની અંદર જે 4-5 બેઠકો ધડાધડ વડાપ્રધાને જે પૂરી કરી અને એ બેઠક પૂર્ણ કર્યા પછી સાઉથ બ્લોકની અંદર તેઓ પહોંચ્યા અને આ બેઠકની અંદર હવે 1-to-1 તેઓ ચર્ચા કરી રહ્યા છે, કારણ કે નિર્ણયો જે કરવાના હતા એ અધિકારીઓ અને સાથે ત્યાંના જે બેઠકની અંદર જે હાજર હતા, જેમાં વિદેશ મંત્રી માંડી ગૃહમંત્રી, રાજ્ય મંત્રી, એ તમામ જે લોકો છે, સંરક્ષણ મંત્રી, તમામ ત્યાં હાજર હતા. બીજી જે બેઠક તે એમાં તો JP નડ્ડા પણ હાજર હતા અને હવે જ્યારે 1-on-1 બેઠક જે થઈ રહી છે એટલે તમે નક્કી કરો કે સેનાને જે છૂટ આપી દેવામાં આવી છે, ફ્રી હેન્ડ આપી દેવામાં આવે છે અને તેને લઈને જ હવે અજીત ડોભાલ અને સાથે જ એસ જયશંકર છે તેમની સાથેના બેઠકોનો દોર જે શરૂ થઈ ગયો છે. એટલે હવે બહુ દૂર નથી
હવે બહુ દૂર નથી કે જે એક્શન પ્લાન તૈયાર થયો છે તેના ઉપર ઇમ્પ્લિમેન્ટ થાય, તેના ઉપર ગમે ત્યારે ઇમ્પ્લિમેન્ટ થશે અને જ્યારે થશે ત્યારે પાકિસ્તાન છે નેસ્તો નાબૂદ થવાનું નક્કી છે. સૌથી મોટો એક્શન પ્લાન અત્યાર સુધીનો એ હશે. 3 થી 4 વખત પાકિસ્તાન જે ઘૂંટણીએ પડ્યું હતું, હવે આ વખતે પગે પડી જવાનું છે, રોદડા રોવાનું છે અને રોદડા રોવાની એને શરૂઆત કરી દીધી છે. કારણ કે અનેક દેશો સાથે તે જઈને કહી આવ્યું છે કે ભાઈ ભારત સાથે અમને સમજૂતી કરી આપો, આમ કરી આપો, તેમ કરી આપો, ભારત કોઈ એક્શન ના લે એવી પણ વાત પાકિસ્તાન કરી ચૂક્યું છે. પરંતુ આ બેઠક પછી વિકાસ મારું માનવું છે કે બહુ કલાકો બાકી નથી. 1-on-1 બેઠકનો સીધો એ મતલબ છે કે નિર્ણયો જે થયા બેઠકની અંદર જે ચર્ચા થઈ બસ એનું ઇમ્પ્લિમેન્ટ દેખાઈ રહ્યું છે. જી બિલકુલ આભાર ઉમંગ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો અત્યાર સુધીના આ સૌથી મોટા સમાચાર. પ્રધાનમંત્રી મોદી અને અજીત ડોભાલ અત્યારે બેઠક કરી રહ્યા છે. વધુ એક મહત્વના સમાચાર. પાકિસ્તાન અત્યારે થર કાપી રહ્યું છે કે શું મિસાઇલ આવશે, શું અહીંયાથી કોઈ એરક્રાફ્ટ આવશે, ફાયરિંગ થશે, LOC પાર થવાની છે. પાકિસ્તાનના તમામ એરપોર્ટ અત્યારે હાઈ એલર્ટ પર છે. પાકિસ્તાન એરપોર્ટ પર સુરક્ષા વધારવામાં આવી. ભારતીય એર સ્પેસ પરથી આવનારા વિમાન પર પણ નજર રાખવામાં આવી રહી છે. સાથે સાથે જે પણ પ્રવાસી આવી રહ્યા છે તેમનું પણ મોનિટરિંગ અને સ્ક્રીનિંગ પણ કરવામાં આવી રહ્યું છે. એક પ્રવાસી પર નજર રાખી રહ્યું છે પાકિસ્તાન એરપોર્ટ પર હવે સુરક્ષા વધારવામાં આવી છે અને ભારતીય એર સ્પેસમાંથી જે પણ વિમાન આવે છે તેના પર પણ પાકિસ્તાન નજર નાખીને બેઠું છે. કારણ કે પાકિસ્તાનને ડર એ છે કે શું વધુ એક એર સ્ટ્રાઇક થવા જઈ રહી છે, શું વધુ એકવાર અમે દુનિયા સામે અમને એક આ રીતે અલગ કરી દેવામાં આવશે. ભારતીય એરસ્પેસથી જે પણ વિમાન આવે છે તેના પર અત્યારે પાકિસ્તાન નજર રાખીને બેઠું છે. એમનો જે ડર છે, એમની સ્થિતિ છે આપણે સમજી શકીએ છીએ. ગઈકાલે જે આપણે ભારત સરકારે નિર્ણય કર્યો, પ્રધાનમંત્રી મોદીએ નિર્ણય કર્યો કે સેના તમે નક્કી કરો, ત્રણેય સેનાને કહી દીધું કે તમે એક્શન પ્લાન તૈયાર કરો, તમે નક્કી કરો કે સમય કયો, તારીખ કઈ. અને એના માટે જ પછી પાકિસ્તાનના મંત્રીએ અડધી રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરીને એમ કહી દીધું કે 24 થી 36 કલાકમાં આ હુમલો થવાનો છે. અને એટલા માટે જ પાકિસ્તાનના તમામ એરપોર્ટ અત્યારે હાઈ એલર્ટ પર છે અને પેનિક ડિપ્લોયમેન્ટ પણ પાકિસ્તાન અત્યારે કરી રહ્યું છે. આનંદ ફાનંદમાં કોઈ પણ ટુકડી ગમે ત્યાં મોકલી રહ્યા છે, કોઈ પણ હથિયાર ગમે ત્યાં મોકલવામાં આવી રહ્યા છે. એમને ખબર નથી પડી રહી કે આખરે શું કરવું અને શું ન કરવું. કારણ કે એમને ખબર છે કે જો યુદ્ધમાં આવ્યા, જો યુદ્ધની સ્થિતિમાં પહોંચ્યા તો ભારતની સામે તેઓ ટકી શકે તેમ છે જ નહીં. માંડ લગભગ 2 થી 3 દિવસ એ લોકો યુદ્ધમાં ટકી શકે એવી સ્થિતિ છે. એમની પાસે પૈસા નથી, તેલ નથી, યુદ્ધ જહાજ નથી, જે પણ તેમની પાસે સાધનો છે, હથિયારો છે એ પણ કાટ ખાયેલા છે. એટલા માટે જ પાકિસ્તાન થર કાપી રહ્યું છે. આ જ અંગે વાતચીત કરીશું. ન્યૂઝરૂમથી અમારી સાથે માનસી જોડાઈ ગયા છે. માનસી, 22 એપ્રિલ બાદ ભારત જે રીતે એક બાદ એક ફટકો આપી રહ્યું છે, ઝટકા આપી રહ્યું છે પાકિસ્તાનને, અને હવે તો સેનાને પણ કહી દીધું કે જાઓ શિકાર કરો જંગલમાં, આખું જંગલ તમારું છે, અને એના કારણે જ પાકિસ્તાન થર કાપી રહ્યું છે. જી વિકાસ, બિલકુલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાને ફ્રી હેન્ડ આપી દીધું છે, છૂટ આપી દીધી છે. સમય સેના નક્કી કરશે, સ્થળ સેના નક્કી કરશે અને કયા પદ્ધતિથી હુમલો કરવામાં આવશે એ પણ સેના નક્કી કરશે. સેનાને આ ફ્રી હેન્ડ આપવાનો જે અર્થ છે બહુ જ મોટો છે. પાકિસ્તાન હવે એનાથી થર કાપી ઉઠ્યું છે અને પાકિસ્તાનમાં હવે એ ચિંતા છે કે હવે ભારત કયા પ્રકારની કાર્યવાહી કરશે. જો કે સેનાની ત્રણેય પાંખ તમામ મોરચે અત્યારે સજ્જ છે, તૈયારીઓ કરી લેવામાં આવી છે અને સેનાને ફ્રી હેન્ડ આપી દેવામાં આવ્યો છે. 22 એપ્રિલે જ્યારે પહલગામમાં હુમલો થયો ત્યારબાદ જે બેઠકોનો ધમધમાટ શરૂ થયો હતો, અમિત શાહ, જયશંકર અને આ સાથે જ દ્રૌપદી મુર્મુ વચ્ચે જે બેઠક થઈ હતી એ લાલ ફાઇલ ચર્ચામાં રહી હતી. ત્યારબાદ રક્ષામંત્રી અને CDS વચ્ચેની બેઠક, રક્ષામંત્રી PM વચ્ચેની બેઠક અને જે આખી સર્વદળીય બેઠક મળી હતી, આ સાથે જ ગઈકાલે અતિ મહત્વપૂર્ણ બેઠક મળી હતી. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી અજીત ડોભાલ, આ સાથે જ સેનાના ત્રણેય પાંખના વડા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ PM મોદી અને અમિત શાહ વચ્ચેની બેઠક નિર્ણાયક માનવામાં આવી રહી છે અને ત્યારબાદ PM મોદી અને મહત્વની બેઠક મળી હતી. આ તમામની વચ્ચે હવે સૌથી મોટો ચર્ચાનો વિષય એ છે કે કયા પ્રકારે ભારત હવે હુમલો કરશે. ભારતે સૌથી પહેલા તો વોટર સ્ટ્રાઇક કરી, ભારતે ડિપ્લોમેટિક સ્ટ્રાઇક પણ કરી, ભારતે ડિજિટલ સ્ટ્રાઇક પણ કરી અને આર્થિક મોરચે પણ વૈશ્વિક સ્તરે પાકિસ્તાનને એકલા પાડવાનું, નુકસાન પહોંચાડવાનું એક પ્રયાસ પણ ભારત દ્વારા કરવામાં આવી રહ્યો છે. કારણ કે પાકિસ્તાન હમણાંથી નહીં, પાકિસ્તાન છેલ્લા વર્ષોથી નાપાક હરકતો
કરતું આવ્યું છે અને પાકિસ્તાન તેની નાપાક હરકતોથી બાજ નથી આવતું. હવે સમય આવી ગયો છે, આ આજનું ભારત છે, આ આજનું ભારત હવે ચૂપ નહીં રહે. આ ભારત હવે હુમલો કરશે અને ઘરમાં ઘૂસીને મારવાનું છે. એટલા જ માટે પાકિસ્તાન હવે ડરી ગયું છે કે પીએમ મોદી અને ભારત હવે કયા પ્રકારની કાર્યવાહી કરશે. જો કે આર્મીની કોન્ફિડન્શિયલ બિલકુલ માનસી, આપણે અટકાવ માંગીશ. અત્યારે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને બીજા મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને સમાચાર મળી રહ્યા છે ભારત તરફથી જવાબી કાર્યવાહીનો પાકિસ્તાનને એક ડર સતાવી રહ્યો છે. એટલા માટે જ સિયાલકોટમાં ડિફેન્સ એક્ટિવ કરવામાં આવ્યું. TPS-70 રડાર યુદ્ધ એકમોને પાકિસ્તાને એક્ટિવ કર્યા. રડાર સિસ્ટમ એક્ટિવ કરી છે. ફાઇટર જેટ પણ તૈનાત કરવામાં આવ્યા. ભારત તરફથી પાકિસ્તાનને સંભવિત હવાઈ હુમલાનો ડર છે. એટલા માટે જ હવે સિયાલકોટમાં રડાર સિસ્ટમ પણ પાકિસ્તાને એક્ટિવ કરી છે. આ સિયાલકોટ એક એવો વિસ્તાર છે જે ઇન્ટરનેશનલ બોર્ડરથી, ભારત પાકિસ્તાન બોર્ડરથી ખૂબ જ નજીકનો વિસ્તાર છે અને પાકિસ્તાનને ડર એ પણ છે કે શું એર સ્ટ્રાઇક થઈ રહી છે. એટલા માટે જ વિમાન કોઈ અંદર તે LOCમાં એન્ટર ન કરે એટલા માટે રડાર સિસ્ટમ એક્ટિવ કરી છે અને ત્યાં ફાઇટર જેટ્સ પણ તૈનાત કરી રહ્યા છે. એર ડિફેન્સ મોડને પણ પાકિસ્તાને એક્ટિવ કરી નાખ્યું. TPS-77 રડાર યુદ્ધ એકમોને પાકિસ્તાને અત્યારે એક્ટિવ કર્યા છે. પરંતુ પાકિસ્તાનની જે ટેકનોલોજી છે, પાકિસ્તાન પાસે જે સાધનો છે એ કાટ ખાઈ ગયેલા છે. કારણ કે ઘણા સમય પહેલા, ઘણા સમય નહીં પરંતુ 2-3 વર્ષ પહેલાની આ આખો એક ઘટનાક્રમ છે. પાકિસ્તાને એવું કહ્યું હતું કે અમારી પાસે સ્ટીલ ટેકનોલોજી છે, એટલે કે એવું વિમાન કે જેને રડાર સિસ્ટમ પણ સમજી ન શકે, તેને ટ્રેક ન કરી શકે. પરંતુ જ્યારે દુનિયાની સામે વિમાન લાવવામાં આવ્યું ત્યારે આપણે જોયું હતું કે સીધી રીતે લોકો વિમાન જોઈ શકતા હતા. પછી પાકિસ્તાને જવાબ એવો આપ્યો કે અમે સિસ્ટમ એક્ટિવ કરવાનું ભૂલી ગયા હતા. આવી સિસ્ટમ પાકિસ્તાન વાપરી રહ્યું છે. એનાથી સમજી શકાય છે કે જો આ લોકો યુદ્ધ મેદાનમાં આવ્યા તો એમના હાલ કેવા થઈ શકે છે. ઉમંગ ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે. ઉમંગ, ફફડાટમાં, ડરમાં હવે પાકિસ્તાન રડાર સિસ્ટમ એક્ટિવ કરી રહ્યું છે કે ક્યાંક ભારતનું વિમાન અહીં આવી ન જાય, ફરી એકવાર બાલાકોટ એર સ્ટ્રાઇક ન થઈ જાય. હવે કઈ રડારો ચાલુ કરશે, કારણ કે ભારતે એ પ્રકારે તૈયારી કરી છે કે તમે એમ કે અમારા આમ ના આવે ને અમારા તેમ ના આવે. આપણે વિકાસ પહેલા પણ જે અહેવાલ બતાવ્યો હતો કે સબમરીન છે કાટ ગઈ ગયેલી છે, એવા પણ એ પણ આધારભૂત સૂત્રો પાસેથી કે ભાઈ એવું નથી કે આપણે ગૂગલ મેપમાંથી દ્રશ્યો લીધા હોય ને કહી દીધું કે ભાઈ આમની જે સબમરીન છે કાટ ખાઈ ગઈ, પણ એ હકીકત વાત છે. હવે રડારો ચાલુ તો કઈ એવા મૂર્ખાઓ તો ત્યાં બેઠા નથી, અને જો બેઠા હોય તો આનાથી મૂર્ખ દેશ કોઈ પાકિસ્તાન સિવાય બીજો કોઈ હોઈ ન શકે. રડાર એક્ટિવ કરવી પડે એ પણ એમને સમય ખબર ના પડે તો પછી આનાથી એ દેશ કયો, અને પાછું રડાર ચાલુ કર્યા પછી એવું કહેવાનું કે અમે રડાર ચાલુ કરી છે. લે ભાઈ, એ તો કરવાની જ હોય. તમે કરો છો એ જ તમારું મૂર્ખતા ભર્યું પગલું છે ને આ જ મૂર્ખતા ભર્યા પગલાના કારણે વિશ્વ આખામાં પાકિસ્તાન એકલું પડવાનું છે, એ વાત નક્કી છે. અને વિશ્વ સ્તરે એને એકલું પાડવા માટે ભારત જે મથામણ કર્યું છે એમાં ચોક્કસથી એને સફળતા મળવાની એ પણ વાત નક્કી છે. ને એનું જ મુખ્ય કારણ છે કે આ વખતે જે જવાબી કાર્યવાહી થવાની છે એમાં પાકિસ્તાન છે એ કહેવાય ને કે ગભરામણના કારણે એ કઈ દિશામાં એને ક્યાં જઈને શું કરવું અને શું નિવેદનો આપવાને એને સમજાતું નથી. તમે જુઓ કે એક પછી એવા નિવેદનો આવે કે ભાઈ એના જે મંત્રી હતા એવું કે ભાઈ અમે 30 વર્ષ સુધી આતંકવાદને પાળ્યો છે, સ્વીકારી લીધું, ચલો. ત્યારબાદ 2:30 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને એમ કહેવું પડે કે ભાઈ 36 કલાકની અંદર ભારત કંઈક મોટી કાર્યવાહી કરવા જઈ રહ્યું છે, એટલે એક બીજી બીક લાગે. બીજી વાત એવી સ્વીકારે કે આ જો જળ સંધિ તોડે તો પછી એને સિમલા કરાર તોડવો પડે, કે જો કે એનાથી ભારતને કોઈ મોટો ફેર પડતો નથી. પણ ભારત એક પછી એક જે પગલાં લઈ રહ્યું છે, અને હવે ભાઈ પાછા જે તે વખતે આપણે હુમલો થયો ને ત્યારબાદનો એક નિર્ણય લીધો કે સિંધુ જળ સંધિ જે છે તોડી, તો પાછા કંઈક અમે તમારા માટે એર સ્પેસ બંધ કરી નાખ્યું છે. તો આટલું, અને જુદા તમે શેમાંથી પડ્યા છો? ભારતમાંથી ને. અને એક તમે ભારતના માત્ર એક રાજ્ય પૂરતા છો. હવે એક રાજ્યનું તમે એરસ્પેસ બંધ કરી દો તો ચક્કર મારવામાં બહુ ઝાઝી વાર ના લાગે. એ જ તકલીફ છે કે પાકિસ્તાને આતંકવાદને અત્યાર સુધી પાળ્યો છે અને એના પરિણામો છે પાકિસ્તાન ભોગવવાનું છે, એ પણ વાત નક્કી છે. અને રહી વાત આ રડારની કે ભાઈ અમે રડારો ચાલુ કરી છે અમારા બીજા દેશના, એટલે કે ભારતના જો કે એરક્રાફ્ટ અથવા તો ફાઇટર જેટ જે ઉડીને આવે તો પકડાઈ જાય તો ભાઈ પકડવા માટે જ હોય, પણ તમને એ ચાલુ કરવાની ખબર છે કે એમ ના હોય તો એન્જિનિયર બોલાવી લેજો, હજી સમય છે. કારણ કે ભારત જ્યારે હુમલો કરશે તમારા પાસે ક્ષણ નહીં હોય
વિચારવા માટેની હુમલો કરવાની વાત દૂર છે અને એટલા માટે જ પાકિસ્તાન છે એ કઈ સબમરીનો કયા જહાજોના આધારે લડશે એ જાણવું પણ અઘરું છે. વિકાસ, એ પણ એવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે કે એના જે ડિફેન્સના જે અધિકારીઓ છે ને એમના પરિવારો જ્યારે જતા રહેતા હોય ત્યારે કયા રડારોની વાત કરવા બેઠા છે. એમના પરિવારો, જે ડિફેન્સના અધિકારો પરિવાર છે, એ પોતાના પરિવારને પોતાના દેશની અંદર જ્યારે સુરક્ષિત મહેફૂઝ નથી કરાવી શકતા અથવા તો તેમને નથી લાગતું કે મારો ખુદનો પરિવાર કે અહીંયા પાકિસ્તાનની અંદર મહેફૂઝ છે, સુરક્ષિત છે, તો પછી આ કયા ડિફેન્સની વાત કરી રહ્યા છે, કયા જવાબ આપવા. બિલકુલ ઉમંગ અટકાવ માંગીશ. એક બીજા મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વોર રૂમ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. સિંધુ જળ સમજૂતી મુદ્દે વધુ એક મહત્વની બેઠક. ભારત તરફથી આ મોટું વ્યૂહાત્મક પગલું એ લેવામાં આવ્યું હતું કે એક તરફી ભારતે આ સિંધુ જળ સમજૂતી કરાર રદ કરી નાખ્યો અને એને લઈ આજે ગૃહમંત્રી અમિત શાહ અને જળ શક્તિ મંત્રી CR પાટીલ બંને ગુજરાતીઓ જેમની બેઠક મળવા જઈ રહી છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેઠક કરવાના છે. બંને મંત્રાલયના અધિકારી પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. ભારત આ મુદ્દે વધુ એક મોટું વ્યૂહાત્મક પગલું લઈ શકે છે. પહેલી વાત તો એ કે જ્યારથી ભારતે આ નિર્ણય કર્યો ત્યારથી પાકિસ્તાનને તમામ ડેટા શેર કરવાનું ભારતે બંધ કર્યું છે. પાકિસ્તાન તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે તો આ ક્યારે કર્યું નથી, કારણ કે 67ની વાત હોય, 65ની વાત હોય, 71 હોય કે પછી 99 હોય, ક્યારે પાકિસ્તાન તરફથી આ પ્રકારનું કોઈ સ્ટેટમેન્ટ નહોતું, છતાં પણ ભારતે કેમ પાણી બંધ કર્યું? જો કે આ વખતે હવે જ્યારે પાણી માથા પરથી વહી ગયું છે ત્યારે આ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને નહીં મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ અંગે વાતચીત કરીશું. ન્યૂઝરૂમથી માનસી જોડાઈ ગયા છે. માનસી, પાકિસ્તાન અત્યારે એક એક ટીપા માટે તરસી રહ્યું છે ભારતના નિર્ણય બાદ, એને લઈ વધુ એક મહત્વની બેઠક. વિકાસ, મહત્વપૂર્ણ આ બેઠક મળવા જઈ રહી છે અને બેઠકમાં સિંધુ જળ સંધિ ભારતે રદ કરવાનો નિર્ણય તો કરી લીધો છે, પરંતુ આ સાથે હવે ચર્ચા એ બાબતે થશે શોર્ટ ટર્મ, મિડ ટર્મ અને લોંગ ટર્મ પ્લાનિંગને લઈને. જો શોર્ટ ટર્મ માટે થોડા સમય માટે અગર સિંધુ જળ સંધિ રદ કરવામાં આવે છે તો પછી એ પાણી ડાયવર્ટ કઈ દિશામાં કરવામાં આવશે? શું કેનાલ મારફતે ડાયવર્ટ કરવામાં આવશે? કયા પ્રદેશમાં એ પાણી ડાયવર્ટ કરવું? એ તમામ બાબતો પર ચર્ચા થઈ શકે છે. આ સાથે સિંધુનું જે જળ છે તે પાકિસ્તાનમાં પંજાબ અને સિંધ પ્રાંતમાં મોટા પાયે ખેતી માટે ઉપયોગમાં આવે છે. ઉનાળાનો સમય છે એટલે પાણીની વધારે જરૂરિયાત છે ને એવા સમય જ્યારે ભારતે આ મોટી કાર્યવાહી કરી છે એટલે પાકિસ્તાનને મોટો ફટકો તો પડ્યો છે, પરંતુ ભારત તરફથી એ દિશામાં ચર્ચા થશે કે હવે આ પાણીનો પ્રવાહ કઈ તરફ વાળવામાં આવે. બીજો ઓપ્શન એ છે, આ બધી શક્યતાઓ છે, બીજો ઓપ્શન એ છે કે જો મિડ ટર્મ માટે થોડા સમય માટે, થોડા વધારે સમય માટે અગર સમજી લઈએ કે થોડા વર્ષો માટે અગર ભારત આ સિંધુ જળ સંધિ રદ કરે છે તો એટલા વર્ષો માટે આ પાણી કઈ તરફ તેનો પ્રવાહ વાળવો. આ સાથે જ આગામી સમયમાં ચોમાસું આવી રહ્યું છે, જો પાણીમાં જળ સ્ત્રોત વધી જશે તો પછી એ પાણીનું શું થશે એ પણ સૌથી મોટો સવાલ છે. જળ સ્ત્રોત વધી ગયો તો પછી આ પાણીને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ કરવું પડશે, નહીં તો પછી પૂર જેવી પરિસ્થિતિ પણ જે તે વિસ્તારમાં સર્જાઈ શકે છે. એટલા માટે એ પણ એક સૌથી મોટો ચર્ચાનો વિષય છે જે આ બેઠકમાં ચર્ચાઈ શકે છે. આ સિવાય ત્રીજો ઓપ્શન એ પણ છે, જો લોંગ ટર્મ પ્લાનિંગ સરકારનું એવું છે કે હવે પરમનન્ટલી સિંધુ જળ સંધિ પાકિસ્તાન સાથે જો રદ કરવામાં આવે છે તો પછી પાકિસ્તાન તો કંગાલ પહેલાથી જ છે, પાકિસ્તાનને પાણીની સમસ્યા હવે આજીવન માટે સર્જાઈ શકે. બિલકુલ માનસી, આપને અટકાવ માંગીશ. વધુ એક સમાચાર મહત્વના પ્રાપ્ત થઈ રહ્યા છે. એક બાદ એક ઇનપુટ્સ અને સમાચાર મળી રહ્યા છે. તેવામાં પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહીની ભારતે તૈયારી દર્શાવી છે. ભારતે એ બાબતે તૈયારી કરી ચૂક્યું છે. પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ એક ડોઝિયર તૈયાર કરવામાં આવ્યું છે અને આતંકના સમર્થનનો પાકિસ્તાનનો એક આખો ઇતિહાસ આ ડોઝિયરમાં મૂકવામાં આવશે અને તેને દુનિયા સમક્ષ મૂકવામાં આવશે. પાકિસ્તાનની જમીનનો કેવી રીતે આતંક માટે ઉપયોગ થાય છે, આતંકી લોન્ચપેડ પાકિસ્તાનમાં સક્રિય છે તેને જ તૈયાર કરાય છે. આતંકવાદનું પાલન પોષણ કરનાર છે પાકિસ્તાન, એ હવે દુનિયા સમક્ષ ભારત મૂકવા જઈ રહ્યું છે. આતંકના સમર્થનનો પાકિસ્તાનનો લાંબો એક આખો ઇતિહાસ છે જે ભારત હવે દુનિયાની સામે મૂકશે. દુનિયાભરમાં આતંકી ઘટના જે બની છે એમાં પણ પાકિસ્તાનનો હાથ કેવી રીતે છે એના પણ પુરાવા આ ડોઝિયરની મદદથી મૂકવામાં આવનાર છે. સૌથી મહત્વની વિગત કે ઓસામા બિન લાદેન તેને અમેરિકાએ પાકિસ્તાનમાં જઈને ઠાર માર્યો હતો. ઘણા બધા એવા આતંકવાદી સંગઠન આજની તારીખમાં પણ હાફિઝ સઈદ ત્યાં ભલે એને કહેવામાં આવે કે હોમ અરેસ્ટ છે, પરંતુ જાહેર સભામાં જોવા મળે છે. જૈશે મોહમ્મદ હોય કે પછી લશ્કરે તૈયબા, મુજાહિદીન, આ તમામ આતંકવાદી સંગઠન આજની તારીખમાં પણ ત્યાં સક્રિય છે અને એને પ્રોટેક્શન પૂરું પાડે છે પાકિસ્તાન, જેને દુનિયા સમક્ષ
ખુલ્લું પાડશે ભારત? આ જ અંગે જાણકારી આપશે ન્યૂઝ રૂમથી ઉમંગ જોડાઈ ગયા છે. ઉમંગ, એક હવે ડોઝિયર પણ તૈયાર થઈ રહ્યું છે અને એમાં આપણે જોયું કે ભારતે હંમેશા પાકિસ્તાન તરફ દરિયાદિલી બતાવી છે. 47ની વાત હોય, 65 હોય કે પછી 91 હોય કે 99 હોય કે પછી 71, દર વખતે આપણે દરિયાદિલી બતાવ્યું, પરંતુ એ લોકોએ આપણી પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું છે. જો કે હવે સમય આવી ગયો છે કે આ લોકોએ કેવી રીતે આતંકવાદને પાડ્યું પોષ્યું એનો એક આખો ચિઠ્ઠો પણ ભારત તૈયાર કરવાનું છે. બિલકુલ, તમે જુઓ કે 1-2 વખત નહીં પરંતુ ઘૂંટણીએ 5-5 વખત પાકિસ્તાનને ભારતે પાડ્યું છે. એના જ કારણે મુખ્ય વાત એ છે કે હવે વિશ્વને બતાવવાનો વારો આવ્યો છે. જો કે વિશ્વ પણ આ વાતથી વિદિત છે, પણ એનો કચ્ચો ચિઠ્ઠો તૈયાર કરીએ ડોઝિયરના સ્વરૂપે એ મૂકવામાં આવશે ને વિશ્વને કહેવામાં આવશે કે પાકિસ્તાન એ આતંકિસ્તાન છે, આતંકીઓના આકાને પાળતું એક એપિસેન્ટર છે. આપે જે પણ આતંકવાદીઓના નામ લીધા, જે સંગઠનોના નામ લીધા, ઓસામા બિન લાદેન વાળી વાત હોય તો અમેરિકાએ પણ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં ઠાર કર્યો હતો. હાફિઝની વાત હોય અને એનો એ પણ લાહોરની અંદર રહે છે. ભલે વાતો મોટી થતી હોય પરંતુ આતંકના આકાઓ એ પાકિસ્તાનમાં પનાહ લઈને બેઠા છે અને એ વાત છે વિશ્વ ફલક ઉપર મૂકવાની છે, એ સંગઠનોની વચ્ચે મૂકવાની છે, સમિતિઓની સામે મૂકવાની છે. એટલા માટે સૌથી મોટું એક પગલું અને એક મોટો નિર્ણય ડોઝિયર છે આવશે ને એના કારણે વિકાસ શું થઈ શકે છે કે પાકિસ્તાનની સાચી પરિસ્થિતિ અને સાચું એનું જે કામ છે કે આતંકવાદને સાચવવાનું એ વિશ્વ સામે આવશે ને ત્યારે વિશ્વ એનાથી દૂર થશે અને ત્યારે પાકિસ્તાન છે વિશ્વ ફલક ઉપર એકલું પડશે અને પાકિસ્તાનને ખરા અર્થમાં જવાબ આ ડોઝિયરથી આપવામાં આવે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. વિકાસ, બિલકુલ આભાર ઉમંગ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. વોર્ડનું આ કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે કારણ કે આ બેઠકના વિઝ્યુઅલ તમે ગઈકાલે પણ જોયા હતા. પ્રધાનમંત્રી મોદીએ સીધો જ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. તો સેનાને હવે કહેવામાં આવી ગયું છે કે તમે તમારી રીતે શિકાર કરી લો. સેના ક્યારે શિકાર કરે છે, આજે, કાલે, પરમ દિવસે, 10 દિવસ બાદ, એના પર ચોક્કસથી નજર રહેશે. ભારત સરકારની બેઠકો પર પણ નજર રહેશે. તમામ ગતિવિધિ, તમામ સમાચાર અપડેટ્સ આપના સુધી પહોંચતા રહેશે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.